હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 5 વિષય પર્યાવરણ એકમ 23 દેશ પરદેશ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં ડોલર આવશે, બીજામાં ભારત, ત્રીજામાં રશિયા, ચોથામાં ગવર્નર અને પાંચમામાં યુઆન આવશે। હવે પ્રશ્ન 2 છે તફાવત શોધો ચલની નોટ અને ચલની સિક્કા। તો ચલની નોટમાં આવશે તે કાગળમાંથી બનેલી છે, તેનું વજન ઓછું હોય છે, તેને વાળવાથી કે ભીની થવાથી ફાટી જવાનો ડર રહે છે, તેની સંગ્રહ માટે ઓછી જગ્યા જોઈએ છે। હવે ચલની સિક્કા તે ધાતુમાંથી બનેલું છે, તેનું વજન વધારે હોય છે, તે જલ્દી બગડતા નથી અને લાંબો સમય ટકી રહે છે, તેને સંગ્રહ કરવા માટે વધુ જગ્યાની જરૂર પડે છે। હવે પ્રશ્ન 3 છે, પ્રશ્નોના જવાબ લખો। તો 1 રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો। તો થોર, બોરડી, બાવળ અને ખજૂરી જેવા જોવા મળે છે। પછી 2 તમે નોંધેલ વનસ્પતિઓ રોજગાર માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે। તો ખજૂરીના અને બોરડીના ફળ વેચી આવક મેળવી શકાય। ખજૂરીના પાનમાંથી સાવરણી કે ટોપલા બને છે। 3 રણ પ્રદેશના લોકો સખત ગરમીથી બચવા કેવો પોશાક પહેરે છે। સુતરાઉ અને આખા શરીરને ઢાંકી દે તેવા શરીરે સફેદ ઢીલા કપડાં પહેરે છે। 4 અબુધાબીમાં શું સસ્તું મળશે, પાણી કે પેટ્રોલ। તો અબુધાબીમાં પેટ્રોલ સસ્તું મળે છે, કારણ કે ત્યાં રેતીની નીચે જમીનમાં પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલિયમ મળી આવે છે, જ્યારે ત્યાં વરસાદ ઓછો પડવાથી પાણીની અછત રહે છે। પછી 5 અબુધાબીના વાતાવરણનો અભ્યાસ કરતાં તમને ત્યાંનું શું ગમ્યું અને શું ન ગમ્યું। તો અબુધાબીના રસ્તાઓ ચોખ્ખા છે અને ત્યાંની ઇમારતો બાંધકામ ખૂબ સુંદર લાગે છે, ત્યાં અસહ્ય ગરમી પડે છે, તે ન ગમ્યું। હવે પ્રશ્ન 4 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં સી વિકલ્પ આવશે, બીજામાં એ વિકલ્પ આવશે, ત્રીજામાં ડી વિકલ્પ આવશે, ચોથામાં પણ ડી વિકલ્પ આવશે, પાંચમામાં પણ ડી વિકલ્પ આવશે। હવે પ્રશ્ન 5 છે ખોટો શબ્દ છેકી નાખો। તો જુઓ અહીં મેં વાક્યમાં જે મને ખોટો શબ્દ લાગતો હતો તે મેં છેકી નાખ્યું છે। હવે પ્રશ્ન 6 છે લાગુ પડતી વિગતોના ખાનામાં ખરાની નિશાની કરો। હવે મને ઓળખો। તો પહેલામાં ખજૂરી આવશે, બીજામાં ઊંટ આવશે, ત્રીજામાં દિરહામ, ચોથામાં વિમાન અને પાંચમામાં એરપોર્ટ। હવે પ્રશ્ન 8 છે આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિસ્તાર મુજબ માહિતી લખો। અહીં વિગત આપેલી છે ભાષા, પોશાક, હવામાન, ચલણ, ખોરાક, પ્રદેશ અને વૃક્ષો। તો અહીં ગુજરાત, અબુધાબી અને લદ્દાખ તેની માહિતી મેળવી અને આપણે અહીં લખવાનું છે। પછી અહીં પ્રશ્ન 9 છે તમારા માતા પિતા કે વડીલ પાસેથી કોઈ ચલની નોટ મેળવી તેનું અવલોકન કરો અને તેની માહિતી નીચે આપેલી જગ્યામાં ભરો। અહીં નોટનું મૂલ્ય, નોટનો નંબર, છપાયાનું વર્ષ એ બધું આપણે લખવાનું છે। અહીં પ્રશ્ન 10 છે જૂના ચલની સિક્કા મેળવી તેની છાપ પાડવાની છે। તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।